ભોજન એટલા માટે લાઈટ હે ગોરાદે તમે આ જે પૌવા કર્યા છે આ પૌવા અમને પેટમાં દુખાડશે ગોરાદે? નો દુખાડે, મસ્ત બફાઈ ગયા છે. ગોરાદે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો મિત્રો, આજે નિધિની વાતોમાં તેજસ દ્વારા સ્વાગત કરવામાં આવે છે તમારું. નિધિ એવું કહી રહી હતી કે મારાથી એટલો બધો સારો કોન્ટેન્ટ બનતો ને, તો તમે થોડી મને હેલ્પ કરી. તો આજે હું વાત કરું, હું ઉઠી ગયો છું સવારમાં. હવે મારા બ્રશની શરૂઆત થશે. બરાબર, લેટ્સ ડુ ધ બ્રશિસ. બ્રશિસ ઇઝ અ વન આઇટમ, રાઈટ? હું થોડું મોબાઈલનું સ્ટેન્ડ સરખું કરી લઉં છું. શું નવો વ્લોગરની દુનિયામાં આવ્યો છું ને મિત્રો. એક છપરી વ્લોગર તરીકેની છાપ છોડવા નથી માંગતો હું મારી, પણ જે સમજવાવાળા છે તો એવું જ સમજશે ભાઈઓ બહેનો કે હે છપરી વ્લોગર. જુઓ, તો જોહાની નોની ટૂથપેસ્ટ છે. આ ટૂથપેસ્ટથી આપણે ઘણા બધા ફાયદા થઈ શકે. જેમ કે મોંમાં દુર્ગંધ ના આવે, આખો દિવસ આમ ફ્રેશ લાગે, કોક અંદર દાંતની અંદર ગલગલિયા કરતા હોય એવું લાગે. આ એવી ટૂથપેસ્ટ છે. પછી ચાંદીઓ મને બહુ પડતી હતી, તો પછી ચાંદીઓ પડતી બંધ થઈ ગઈ છે. હમણાં મોબાઈલ પડી જાત, ચાંદીઓ તો નથી પડતી. નિધિનો હું કોન્ટેન્ટ બનાવું છું, પણ નિધિને એવું નથી થતું ચલો આપણે મોબાઈલ પકડી લઈએ. જોવો છો, એક મિનિટ હું જરાક આ બ્રશ પલાળી દઉં. તો આનાથી મોંમાં દુર્ગંધ ના આવે, ચાંદીઓ ના પડે. તો ઘણા લોકો છે ને પેઢા શોધી જતા હોય, તો એમાં સોજો આવી જાય. તમામ પ્રકારની વસ્તુઓથી તમને છુટકારો અપાવી શકે. અને એકદમ આમ દાંતમાં ગલગલિયા કરતા હોય ને એટલી સ્મૂથ છે, બહુ સ્મૂથ છે. કોલગેટ ટૂથપેસ્ટ, સોરી કોલગેટ કંપની છે ટૂથપેસ્ટ. તો જો હા નોની ટૂથપેસ્ટ. અને જે માવા ખાતા હોય, તમાકુ ખાતા હોય, એવા વ્યસની લોકો હોય ને એમના માટે ખાસ કામની છે. મોઢું ના ખુલતું હોય ને તો એમને કામ નહીં. એમાં મોઢું કેટલું ખુલે બતાડું કેમ? તો જો હા નોની ટૂથપેસ્ટ થી યુઝ કરો, હમણાં મગાવો, ઓર્ડર કરો. મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન ઉપર આપી દઈશ. હમણાં વેબસાઇટ પણ છે. એન્જોય. યસ ગાઈસ, તો આમાં બનાવવાના છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સફોલા આર્ટ્સ. નિધિની વાતોમાં તેજસની રસોઈ મિત્રો. નિધિની વાતોમાં તેજસની રસોઈ મિત્રો. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સફોલા ઓટ્સ, નોટ રાઈસ. લેટ્સ સ્ટાર્ટ, બિગિન. પકડ. પ્યોર દેશી ગાયનું ઘી છે મિત્રો આપણી જોડે. સ્પેશિયલ જ્યોત્સનાબેન અને નરેશભાઈ દ્વારા ગામડેથી મોકલવામાં આવ્યું છે. ઘી લેશું થોડું, 1 ચમચી. 1 ટીપું નીચે પડી ગયું છે મિત્રો. સરસ થઈ ગયું છે. થોડી હળદર ઉપરથી નાખશું એટલે સરસ સ્વાદ આવે. તો ચલો મિત્રો, બસ આટલું જ હોય છે. આમાં કઈ બીજું રોકેટ સાયન્સ હોતું નથી એકચ્યુઅલી. વધી ના જાય ને એનો ડર લાગે છે મને. નાખવું છે થોડા.
ચલો થોડાક નાખો હોય તો આમે હમણાં બપોરે ખાવા જ છે તો કઈ બપોર તો થઈ જ ગઈ છે દર્શક મિત્રો એકચ્યુઅલી અમે 4 વાગ્યા 5 વાગ્યા સુધી જાગ્યા છીએ ચલો ફટાફટ પાણી આપજો હો સેફ તેજસ સાથે આસિસ્ટન્ટ નિધિ અહીંયા હાજર છે આપણી વચ્ચે હું નિધિને કોન્ટેન્ટ આપવાની કોશિશ કરી રહ્યો છું લાવો પછી પાણી નિધિ મેડમ બધું વિડિયો શૂટ જ કરશે નિધિ A to Z વસ્તુ સાંજ થઈ ગઈ છે આખો દિવસ તો કામ કરતી હતી લેપટોપમાં તો ફ્રી નહોતી અને અત્યારે જો રસોઈ મેં બનાવી છે શું બનાવ્યું એ જો ને હાલો જમવા બધા તો આજે મેં બનાવ્યા છે બટેટા પૌવા ચટણી અને એની સાથે નાખવાની હોય છે સેવ તો જો આજે મેં પૌવા બનાવ્યા છે જોઈ શકો તમે મસ્ત મસ્ત ટેસ્ટી પૌવા છે દોસ્તો મને તો મોઢામાં પાણી આવી ગયું યમ્મી દોસ્તો આને પૌવા ભાવતા નથી હો તેજસને મેં ધરાર કર્યા એટલે જોઈ રોવે છે એને નથી ભાવતા પોતાને એટલે એક સમય હતો જ્યારે મેં લગ્ન નહોતા કર્યા ત્યારે આમ જ હતું પીજી વાળા જે બનાવે ખાઈ લેતો તો મને એમ થયું કે હું લગ્ન કરું મારું લગ્ન જીવનમાં હું મારી મનપસંદ વાનગીઓ ખાઈ શકીશ પણ આને બજેટ બચાવવું છે પૈસા બચાવવા છે એવી ભૂખ લાગી છે કડકડતી ને આ પૌવા ખાવાનો વારો આવ્યો છે પૌવામાંથી પણ ધરાઈ જાય પૌવા સાંજે ખાવા જ જોઈએ લાઇટ વેઇટ લાઇટ ભોજન લેવું જોઈએ સાંજે મારું તો એવું જ કેવું હેવી ભોજન ન લેવાય કેમ કે શરીર માટે લાઇટ ભોજન લે સાંજે એ જ માટે લાઇટ તો પણ બલ્બ પણ હોય ટ્યુબલાઇટ પણ હોય લાઇટ હે માણસ થોડો લાઇટ હોય માણસ તો હેવી હોય પણ ભોજન એટલા માટે લાઇટ હે ગોરાદે તમે આ જે પૌવા કર્યા છે આ પૌવા અમને પેટમાં દુખાડશે ગોરાદે નો દુખાડે મસ્ત બફાઈ ગયા છે ગોરાદે તો જો બધાય પૌવા ખાઈ ગયા છે તેજસ અને હવે એ શું કરે છે ખૂણામાં ઊભીને જોવો તમે ખૂણામાં ઊભીને જોવો હે इस व्यक्ति को देखिए केड़ा खा रहा है तो खाई गए बधाई पौवा तो पौवा થી મન પેટ નો ભરાય બનાવો જો તમે જોઈ શકો છો કા દેખાય આ ભાગમાં જ ખાઈ હા તું અમે એટલે દે વળી તું કેળું જલ્દી ખાઈ હા જો કેળું ખાય છે બોલે આખા પૌવા ખાઈ ગયા એટલે બધા ઉપરથી કેળું ખાય છે બોલો આને શું કરવું આપણે બોલો ખૂણા મૂવી એ પાછું ખૂણા મૂવી નો